એ અહીંયા આપણે થોડું સામાયિકની વાત કરીએ. હું પદ મૂકું છું. દીપકાજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આલોચના સમાલોચના વિચારણા કરીને પ્રતિક્રમે પ્રત્યાખ્યાને હળવા થઈએ. ગાડી ક્યાં રોકાય છે જોઈ જાણી લઈએ. અટકણા આપણી ઓળખી ફરીએ. ભૂલો હજી ભાંગી નથી તેની એ છે ખાતરી. ધોળે દાડે ઠોકરું પણ ખાતા જ ચરીએ. ફરિયાદ કરનાર જાતે જ ગુનેગાર. અપલખણ આપણા જ ઓળખી ચેતીએ. જેની એ વાણીમાં વર્તાય વેદના ભોગવે છે તેની ભૂલ સમજી જ શમીએ. લેણા દેણા ઉદગલના ચૂકવી દઈએ. સમભાવે નિકાલી યજ્ઞ આરંભીએ. સામીપ્ય ભાવમાં ચોંટી ન પડીએ. સંયોગોમાં દુર્લક્ષ સેવતા રહીએ. મોક્ષે હજુ ગયા નથી તેની એ છે સાબિતી. દેહ સાથે દુનિયામાં ભટકતા છીએ. સંખ્યાત જન્મોની અસંખ્યાત ગનેગારી. દાદાજીના સુચરણે સમર્પી દઈએ. મંગળદાસ છે વ્યવસ્થિત નો ભમરડો. બાવાના સૌ બખડ જંતર ઓળંગી જઈએ. ભૂલો હજી ભાંગી નથી તેની છે ખાતરી. થોડે દાડે ઠોકરું પણ ખાતા જ ચરીએ. જેની એ વાણીમાં વર્તાય વેદના ભોગવે છે તેની ભૂલ જ સમજી શમીએ. આલોચના સમાલોચના વિચારણા કરીને પ્રતિક્રમે પ્રત્યાખ્યાને હળવા થઈ.
જય સચ્ચિદાનંદ. હરિયાનંદજી, હા આ પદના એના પર તમે થોડી વાત કરો. હા તમને મૂકશે તો પદ મૂકશે. હા, તો આવ્યું. આ પદ મોટે ભાગે આપણે પર્યુષણ પર્વમાં ગાઈએ છીએ અને આ પદ આખું આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન ઉપર જાય છે. એટલે જે પણ આલોચના એટલે આપણે શુદ્ધાત્મા ભગવાનની હાજરીમાં જે આપણે આપણા દોષ જાહેર કરીએ છીએ ભગવાનની સાક્ષીએ ભગવાનની હાજરીમાં એ બધા દોષ આલોચના કરી કહેવાય. એટલે જેમ છે તેમ પોતાના ગુના પોતાના દોષો રજૂ કરવા એ આલોચના છે. સમાલોચના એટલે એ આલોચના જે જાહેર કરી એમાં સમાલોચના એટલે કે આલોચનાથી પોતે મુક્ત થાય. એટલે એ આલોચના કરતા કરતા પોતે એ સમાલોચના તરફ જઈ અને એને વિચારણા કરી અને એના પ્રતિક્રમણ કરી પ્રત્યાખ્યાન કરીને હળવાથી જે દોષ જીવનમાં થયા હોય અને થાય છે તો એના પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન થાય ત્યારે જ આપણે એ દોષથી મુક્ત થઈએ હળવાથી. પછી કહ્યું કે ગાડી ક્યાં રોકાય છે જોઈ જાણી લઈએ, અટકણ આપણી ઓળખી ફરીએ. એટલે કે ફાઇલ નંબર 1 છે એ આપણી ગાડી કહેવાય અને આપણો શુદ્ધાત્મા. તો કે આ ગાડી હજુ ક્યાં ક્યાં અટકે છે, ક્યાં ક્યાં એને રસ છે, ક્યાં ક્યાં ઇન્ટરેસ્ટ લે છે અને ક્યાં ક્યાં એ ઉદાસીન છે, ખસી જાય છે. તો કે એ ફાઇલ નંબર 1 ને અંદરથી અને બહારથી સંપૂર્ણ રીતે જોઈ જાણી લઈએ. એટલે એને બરોબર ઓળખી લઈએ અને આપણી જ્યાં જ્યાં જે અટકણ છે એ અટકણને આપણે અટકણ સ્વરૂપે ઓળખીએ. એ મેઇન છે. ફાઇલ નંબર 1ની એટલે કે બિહારીની જે અટકણ છે એ અટકણ અલગ અલગ સ્વરૂપે અલગ અલગ રીતે રહેલી છે. તો એ અટકણને અટકણ સ્વરૂપે આપણે ઓળખીએ એટલે આપણે શુદ્ધાત્મા થયા અને પેલી ફાઇલ થઈ. એ ફાઇલનો સંભાવે નિકાલ થઈ જાય. આપણે કરનાર નથી, જાણનાર છે અને જે કરનાર છે એ જાણતો નથી. એટલે અટકણ સ્વરૂપે દેખાય, ઓળખાય, સમજાય તો એ એનો ઉકેલ આવે. હવે ભૂલો હજી ભાગી નથી તેની એ છે ખાતરી. કે ભૂલો ભાગી નથી કયા દર કહી શકીએ આપણે કે હજુ આ શરીર છે, શરીર પ્રાપ્ત થયું છે માટે એ ભૂલોથી ભરેલું છે અને ભૂલો હજુ ભાગી નથી માટે જ એ ફળ સ્વરૂપે તમને શરીર પ્રાપ્ત થયું છે એ ભોગવટા માટે. એટલે દેહ છે અત્યારે આપણે જીવતા છે એનો મતલબ જ કે હજુ ભૂલો ભાગી નથી અને ધોળા દાડે હજુ ઠોકરો ખાતા ફરીએ છીએ. સહેજ વાતમાં
અથડામણ થઈ જાય છે, સેજ વાતમાં ભેદ પડી જાય છે, એકબીજાને સામે બોલવાનું બંધ થઈ જાય છે, એકબીજાને જય સત્યાન કહેવાનું બંધ થઈ જાય છે. તો કે હજુ આ ધોળે દાડે આપણી ઠોકરો ખાઈએ છે, આ પોતાની વીકનેસ છે એ સમજાય છે, પણ હજુ આ બધા જે ભાગ છે તો કે એને આપણે સમજી લઈએ. અને આ ભાગ જે ઠોકરો ખાતા રહીએ છીએ કે કોણ ખાય છે અને હું કોણ છું. ફરિયાદ કરનાર જાતે જ ગુનેગાર, અપલખણ આપણા ઓળખી લઈએ. અને જોઈ આ વ્યવસ્થિત શક્તિ કરતા છે એ જ્ઞાન પ્રાપ્ત થયું છતાંય નાની મોટી ફરિયાદો રહ્યા કરે છે, નાની મોટી ફરિયાદો ઊભી થયા જ કરે છે. તો કે જ્યાં જ્યાં જેની જેની જોડે ફરિયાદ કરવાની થાય છે, ફરિયાદ ઊભી રહે છે, તો સમજવું કે આ આપણને કેમ રહે છે. એટલે જે ફરિયાદ કરે છે એ જ ગુનેગાર છે કે ભાઈ આપણને આવું ભેગું કેમ થયું, આપણને ભેગા કેમ થયા, આપણી સાથે આવું કેમ કરે છે, એ જે આપણને અંદર પ્રશ્નો ઉભા થયા એના આધારે ફરિયાદ થાય છે. તો કે ખરેખર એ આપણે આપણા અપલખણ ઓળખીને ચેતી જઈએ, કંઈક આપણા અપલખણ છે માટે જ આ બધું આવું ભેગું થાય છે, આ બધો વ્યવહાર આવે છે. તો કે આપણે આપણી ફાઇલ નંબર 1 ને એટલે કે બિહારીને જેમ છે તેમ ઓળખીને ચેતીએ. જેની એ વાણીમાં વર્તાય વેદના, ભોગવે છે તેની ભૂલ જ સમજી સમજે. હવે વાણી જ્યારે ફરિયાદ કરતો હોય તો તે જે ફરિયાદ કરનારની વાણીમાં દુઃખ હોય છે. ફરિયાદ ઉપલક હોય એ વસ્તુ જુદી, અને જ્યારે ફરિયાદ કરતા એ વાણીમાં વેદના વર્તાય, એ બોલતા બોલતા એને દુઃખ થાય, બોલતા બોલતા જ એને એટલું બધું અપાર વેદના થાય કે મારી જોડે આવું કેમ કરે છે, આ લોકો મને આવું કેમ કરે છે. એ ફરિયાદ કરતા કરતા એની વાણીમાં એને દુઃખ વર્તાયા કરે, દુઃખ ભેદાયા કરે. તો સમજી જવાનું કે આ આપણી જ ભૂલનું પરિણામ છે. અત્યારે દુઃખી આપણે થઈએ છીએ, ભલે ફરિયાદ સામેનાની કરીએ છીએ, પણ એ ફરિયાદ કરતા વાણીમાં જે તમને દુઃખનો રડકો છે, વાણીમાં જે દુઃખ વેદાય છે, એના આધારે એ આપણી જ ભૂલનું પરિણામ છે એ સમજવાનું છે. લેણા દેણા પૂગલના ચૂકવી દઈએ, સંભાવી નિકાલ યજ્ઞ આરંભીએ. એટલે આ જે લેણા દેણા પૂતગલના એટલે કે આ બિહારીના મનોવચન કાયા અને અંતસ્કરણ એ બધું પૂતગલ છે. એટલે કે જેવું પૂરણ કરેલું છે એવું ગલન થશે, એવું ગલન થાય છે. જેવા જેવા નિમિત્ત ભેગા થાય છે એવો એવો માલ બહાર આવે છે. તો કે આ જે લેણા દેણા છે એ બધા આપણે ચૂકવી દઈએ. જેની જેની જોડે મળવાનું થાય છે, જેની જેની જોડે કંઈ પણ વ્યવહાર થાય છે, લેતી દેતી થાય છે, તો કે પૂતગલના લેણા દેણા બધા હિસાબ ચૂકવાઈ રહ્યા છે. અને સંભાવે નિકાલનો યજ્ઞ આરંભીએ. એક કર્મ જાય છે એટલે કે સ્વાહા. આ યજ્ઞ જે માંડ્યો છે અંદર જે જ્ઞાન રૂપી જાગૃતિ પ્રગટ થયેલી છે
તો કે એ જ્ઞાન જાગૃતિમાં તમારા એકે એક કર્મ, પછી સ્થૂળ હોય, સૂક્ષ્મ હોય, સૂક્ષ્મતમ હોય કે સૂક્ષ્મતર હોય, આ બધા જ કર્મ સ્વાહા સ્વાહા થાય એટલે કે એનો સંપૂર્ણ સંભાવે નિકાલ. સંભાવે નિકાલ એ મોટામાં મોટો યજ્ઞ છે. તો કે યજ્ઞ આપણે આરંભીએ. સામીપ્ય ભાવમાં ચોંટી ન પડીએ, સંયોગોમાં દુર્લક્ષ સેવતા રહીએ. એટલે કે સામીપ્ય ભાવ હજુ ઉભો થયા કરે છે. વિચારો આયાત કરે ત્યારે એને એવું જ લાગે કે આ મને આવે છે, મને હજુ આવું થાય છે. એટલે સામીપ્ય ભાવ જે ક્રિયામાં, જે અવસ્થામાં ઉભા થાય છે, જમતી વખતે પણ વિધિ કરે પણ પછી એ ખાવામાં જ એટલો બધો ઇન્વોલ્વ થઈ જાય ને મને ટેસ્ટ આવ્યો, બહુ સરસ છે, મને બહુ ભાવ્યું, મને મજા ના આવી. એટલે એ સામીપ્ય ભાવને કારણે એ જે જાણવાનું છે, જે જોવાનું છે, એને બદલે આ મને થાય છે એમ કરીને એને ચોંટી પડે છે. તો કે આવા જ્યારે આ સંજોગો બધા ઉભા થાય, સામીપ્ય ભાવના જે સંજોગો ઉભા થાય, તો કે બધા સંજોગોમાં દુર્લક્ષ સેવી, એટલે કે એના તરફ લક્ષ આપવાનું નથી. મને આવું થઈ ગયું, મને આવું થાય છે એવું નહીં, પણ આ પૂતગલના ભાવમાં છે, પૂતગલના ભાગમાં છે અને હું શુદ્ધાત્મા છું, એ રીતે એ સંજોગમાં દુર્લક્ષ સેવતા રહેવાનું છે, ચોંટી પડવાનું નથી. આ નોય મારું એમ કરી દુર્લક્ષ સેવાનું છે. મોક્ષે હજુ ગયા નથી તેની એ છે સાબિતી, દેહ સાથે દુનિયામાં ભટકતા છીએ. એટલે મોક્ષે ગયા નથી, અહીં હાજર છે, માટે મોક્ષે ગયા નથી, મોક્ષ થયો નથી એ એની સાબિતી છે. કારણ કે દેહ છે એટલે હજુ તમામ પ્રકારના ભોગવટા છે, ભોગવાટો બાકી છે, અને સંપૂર્ણ ભોગવટો પૂરો થાય પછી મોક્ષ થાય. એટલે અત્યારે શરીર છે એટલે ભોગવટા બાકી છે, એ જ બતાવે છે, એ જ એની સાબિતી છે કે આપણે હજુ મોક્ષ ગયા નથી અને દેહ સાથે દુનિયામાં ભટકતા છીએ. એટલે આ દેહ સાથે જ છે, આત્મા અને દેહ બે સાથે સાથે જ છે. એકલો આત્મા ના હોય, એકલો દેહ ના હોય, આ બંને સાથે છે અને બંને સાથે દુનિયામાં ભટકીએ છે અને એને ફાઇલનો સંભાવે નિકાલ કરવાનો છે. એ જાગૃતિ સાથે રહીએ તો મોક્ષ સમીપ આવે. સંખ્યાત જન્મોની અસંખ્યાત ગનેગારી. એટલે સંખ્યાત જન્મો એટલે કે જે ગણી શકાય એવા સંખ્યાત જન્મો છે ને એની અંદર અસંખ્યાત ગનેગારી. તો કે ભૂલો એટલી બધી થયેલી છે, એક ભાવમાં જ એટલી બધી ભૂલો થયેલી છે, એટલે અસંખ્યાત ભૂલો થયેલી છે ને અસંખ્યાત ભૂલોનું પરિણામ એ આ મન વચન કાયા અને અંતસ્કરણ છે. તો કે એ બધી ગનેગારી છે, એટલે કે પાછલી ભૂલનું છે અને પાછલી ભૂલનું પરિણામ અત્યારે આપણે ભોગવી રહ્યા છે. અને એ જે આપણી ગનેગારી છે, તો કે દાદાજીના સૂચને એટલે કે હું શુદ્ધાત્મા છું અને આ ગનેગારી એ બિહારીનો ભાગ છે. તો આ રીતે એ હું શુદ્ધાત્મા છું આ છે
એ સમજણ સાથે એ દાદાને સમર્પિત કરવાની. મંગળદાસ છે વ્યવસ્થિતનો ભમરડો, બાવાના સૌ બખડ જંતર ઓળંગી જઈએ. એટલે કે આ મંગળદાસ જે છે, મંગળદાસ એટલે કે આ જે સ્થૂળ ભાગ છે મન વચન કાયા, તો કે એ મંગળદાસ છે અને એ વ્યવસ્થિતનો ભમરડો છે. કેમ? તો કે જે પૂતગલના પરમાણુ જે અવસ્થામાં જે વ્યક્તિ સાથે જેવા જેવા ભાવે ચાર્જ થયેલા છે એના આધારે આ મંગળદાસ છે. એટલે જે રીતે ચાર્જ થયું છે તો કે એ વ્યવસ્થિત શક્તિના આધારે આ મન વચન કાયા એટલે કે મંગળદાસ ભમરડો સ્વરૂપે કરશે. એટલે આખા મંગળદાસને ચલાવનાર મંગળદાસને ભમરડો કહો દાદા ભગવાને. કેમ? તો કે અત્યારે એમાં તમે કશું કરી શકતા નથી. પાછલા જે ચાર્જિંગ કરેલું છે, જે ભાવો ચાર્જ થયેલા છે એ જ અત્યારે વ્યવસ્થિત શક્તિના હિસાબે એ બધું ખાલી થઈ રહ્યું છે. ભમરડો એટલે પોતાની મરજી ના ચાલે. એને તો આખો દિવસ સામાયિક કરવું કે આખો દિવસ રહેવું પણ ના ચાલે. કેમ? તો કે બીજા કેટલાય બધી ફાઇલો સાથે એ સંકળાયેલો છે, જોડાયેલો છે, એટલે ફાઇલો જ આવીને ઉભી રહે. એટલે એને બેસવું હોય તો બેસી શકાય નહીં. એટલે એને ભમરડો કહો. પૂર્વ કર્મના સંસ્કારના આધારે ચાલે છે મંગળદાસ, માટે એ ભમરડો ને એને ચલાવનાર એ વ્યવસ્થિત શક્તિ. બાવાના સૌ બખડ જંતર ઓળંગી જઈએ. બાવો એટલે બિલીફ સ્વરૂપ. જે તમારી બિલીફો બધી પડેલી છે એ બધી બિલીફો બખડ જંતર ઉભું કરશે. અને એ બિલીફના આધારે જ મંગળદાસ ચાલે છે. જે હું છે પૂર્ણ સ્વરૂપે, શુદ્ધાત્મા સ્વરૂપે, એને બાવા સાથે કે મંગળદાસ સાથે લેવા દેવા નથી. પણ એની હાજરીમાં બાવો છે, બાવાની જે બિલીફો છે, માન્યતાઓ છે, એ માન્યતાના આધારે આખો આ મંગળદાસ ચાલી રહ્યો છે. તો આ બાવાની જે બિલીફ છે એ બિલીફોને આપણે ઓળંગી જઈએ. એટલે કે હું શુદ્ધાત્મા જ છું અને આ જે કંઈ પણ બતાવે છે અને થાય છે એ બાવો અને મંગળદાસનું આખું કાર્ય છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ સરસ, બહુ સરસ. એટલે આ રીતે આપણે જોઈએ કે આપણા ભાગે હવે શું રહ્યું કે આલોચના. પેલા તો જોવાનું રહ્યું અને પછી ખબર પડે જે ભૂલ થાય છે આલોચનાને, એને શું કહેવાય કે પોતાની ભૂલને સ્વીકારવી. સમાલોચન એટલે એનું વર્ણન કરવાનું કે આવી ભૂલ થઈ છે. પ્રતિક્રમણ એટલે એની માફી માંગવાની અને પ્રત્યાખ્યાન ફરી આવી એ ભૂલો ક્યારે નહીં કરે. વિતરાગનો મોક્ષ માર્ગ અને કવિરાજે એમાં આખું આ પદમાં સૂચિત છે ને વધારે કરીને છેલ્લી બે લાઈન છે એમાં આપણે આખી અક્રમ વિજ્ઞાનની ભૂમિકા આપણને બતાડી દીધી કે શું કરવાનું રહ્યું અંતરાત્મા દશાએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બિહારી એમજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આપણો ટાઈમ થયો બિહારીજી. જય સચ્ચિદાનંદ. મંત્ર બોલાવો. નલિનીબેન પ્લીઝ ફોલો કરજો. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો